નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો ભાગ નંબર 9. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.3 નો અભ્યાસ કરી રહ્યા હતા. તો ત્યાં દાખલા નંબર 21 સુધીનો અભ્યાસ કરેલો છે. દાખલા નંબર 22 જે છે એ તમારે હોમવર્ક છે. મિત્રો, દાખલા નંબર 22 ની રકમમાં cot x, cot 2x અને cot 3x એમ કરીને ટોટલ 3 કોટ વાળા પદો છે. આવો જ એક દાખલો આપણે tan વાળો જોયેલો છે. tan x હતા, tan 2x હતા અને tan 3x હતા. તો આપણે આમાં કોનો ઉપયોગ કર્યો હતો? તો કે 3x = 2x + 1 નો આપણે ઉપયોગ કરેલો હતો. અને પછી બંને બાજુએ આપણે tan વિધેય લગાવ્યું હતું. બસ અહીંયા આ જ રીતે પદ લખીને બંને બાજુએ કોટ વિધેય આપણે લગાવવાનું છે. એટલે cot 3x = cot 2x + x. હવે આવું લગાવીને અહીંયા કોટનું સૂત્ર મૂકશો, છેદવાળું પદ આ બાજુ લેશો અને સાદુરૂપ આપશો એટલે સીધો આપણને જવાબ મળી જશે. હવે એના પછી છે પ્રશ્ન નંબર 23. 23માં ડાબી બાજુ તરીકે tan 4x છે, જ્યારે જમણી બાજુ તરીકે જુદા જુદું થોડુંક મોટું પદ છે. આમ જોઈએ તો જમણી બાજુમાં મોટું પદ છે, ડાબી બાજુમાં નાનું પદ છે. પરંતુ અહીંયા આ દાખલામાં આપણે ડાબી બાજુનો ઉપયોગ કરીશું અને ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ પર જવાનો પ્રયત્ન કરીશું. હવે અહીંયા tan 4x આપ્યા છે. તમારે જે જમણી બાજુમાં જવાબ લાવવાનો છે એ બધો જ જવાબ tan x સ્વરૂપમાં છે. શામાં છે? tan x સ્વરૂપમાં. તો આપણે શું કરીશું? અહીંયા જે tan 4x છે એને પહેલાં tan 2x માં ફેરવીએ અને પછી tan 2x નું આપણે tan x માં ફેરવીશું. તો tan 2 × 2x લખી શકાય. હવે યાદ કરજો કે tan 2θ હોય તો એનું સૂત્ર છે 2tan θ / 1 - tan²θ. આવું આપણી પાસે એક સૂત્ર છે. તો એ સૂત્ર પ્રમાણે સમજો કે 2x તરીકે થીટા છે એવું આપણે વિચારીશું. તો શું લખી શકાય? 2tan 2x / 1 - tan²2x. ઓકે. હવે ફરીથી tan 2x નું આપણે સૂત્ર મૂકવાનું છે. 2 × 2tan x / 1 - tan²x / 1 - 2tan x / 1 - tan²x². ચલો આપણે અહીંયા સાદુરૂપ આપવાનું છે. બરાબર, વર્ગવાળું પદ લસા લઈ લઈશું. અંશમાં જોઈએ તો 4tan x. મિત્રો 1 - tan²x², બરાબર, એ છેદમાં છે. લસા લઈશું તો એ છેદમાંથી અંશમાં જતો રહેશે, એટલે કે છેદના છેદમાંથી એ અંશમાં જશે. તો અંશમાં એક 1 - tan² છે, અહીંયા 1 - tan² આવશે. તો એમ કહી શકાય કે એક વખત એર્યું પદ દૂર થશે. બરાબર. તો ચલો, અથવા એક કામ આપણે એવું કરીએ, હજી એક સ્ટેપ લખી દઈએ. 1 - tan²x અહીંયા 1 - tan²x². ચલો, આનો જે છેદ છે તે આપણે અહીંયા લખી દઈએ. તો લસા લઈએ છીએ ત્યારે 1 - tan²x² - 2tan x². હવે આપણે આ પદમાંથી એક 1 - tan² ઉડી જશે. તો કે 4tan x, બીજું 1 - tan²x. ચલો, છેદમાં આ પદનું વિસ્તરણ 1 - 2tan²x + tan⁴x માઇનસ આ પદનો સ્ક્વેર કરીએ એટલે 4tan²x. હવે
અંશમાં તો આ જ સ્વરૂપનો જવાબ છે, ખાલી છેદમાં આપણે આ પદ અને આ પદને ભેગા કરીને લખવાનું છે. તો શું થશે કે 4 10x કૌંસમાં 1 માઇનસ 10 સ્ક્વેર એક્સ અને છેદમાં આપણને શું મળશે તો કે 1 માઇનસ બે પદો ભેગા કરશું એટલે 6 10 સ્ક્વેર એક્સ પ્લસ 10⁴x અને જે આપણી માટે જમણી બાજુ થશે. ચલો એના પછી 24મો પ્રશ્ન. 24મા પ્રશ્નમાં પણ ડાબી બાજુ કરતાં જમણી બાજુ મોટી છે, પરંતુ આપણે ડાબી બાજુનો જ ઉલ્લેખ કરીશું. એમાં આપ્યું છે cos 4x. જમણી બાજુમાં 1 માઇનસ 8 sin સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ આપણે સાબિત કરવાના છે. ટૂંકમાં 4x માંથી આપણે sin x અને cos x માં જવાબ લાવવો છે. તો હવે cos 4x છે એને આપણે આ રીતે લખી દઈએ cos 2 ઇન્ટુ 2x મતલબ cos 2 થીટા થયું. હવે cos 2 થીટાના ટોટલ 4 સૂત્રો છે, પરંતુ એ 4 સૂત્રોમાંથી આપણે સાઇન વાળું સૂત્ર યાદ કરવું છે. તો સાઇન વાળું સૂત્ર કયું હતું તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. કેમ સાઇન વાળું? કારણ કે સાઇનની જગ્યાએ આપણે પાછું સૂત્ર મૂકી શકીએ એટલા માટે. તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા એટલે કે સાઇન સ્ક્વેર 2x. ચલો હવે અહીંયા સાઇન 2x જે છે એની જગ્યાએ 2 sin x ઇન્ટુ cos x નો સ્ક્વેર. સાઇન 2x નું આપણી પાસે સૂત્ર છે જ. ચલો વર્ગ પ્રમાણે લખીએ તો શું થાય 1 માઇનસ 2 4 sin સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ. તો 1 માઇનસ 8 sin સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ જે આપણા માટે જમણી બાજુ છે. ચાલો એના પછી 25મો દાખલો. ડાબી બાજુ એમાં પણ આપણે ઉલ્લેખ કરીશું cos 6x. હવે cos 6x અહીંયા છે. આપણે જે જમણી બાજુમાં જવાબ લાવવાનો છે એ બધું જ cos x માં લાવવાનો છે. તો સૌથી પહેલું કામ આપણે કયું કરવાનું તો આ જે 6x છે એને cos 2 of 3x લખીશું. બરાબર. જો મિત્રો 2 of 3x પણ લખી શકાય ને 3 of 2x પણ લખી શકાય છે, પરંતુ આપણે 2 of 3x લખીશું જેમાં આપણને ગણતરી સરળ રહેશે. હવે એમ સમજો કે cos 2 થીટા છે, આપણે જમણી બાજુમાં એકલું cos લાવવું છે. તો cos 2 થીટાનું cos સ્વરૂપનું સૂત્ર કયું તો કે 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરીશું cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1નો આપણે ઉપયોગ કરીએ તો 2 cos સ્ક્વેર થીટાની જગ્યાએ 3x લખીએ માઇનસ 1. બરાબર. ચાલો હવે મિત્રો cos 3x નું જે સૂત્ર છે એ સૂત્ર આપણે અહીંયા મૂકવાનું છે અને એનો વર્ગ કરવાનો છે. તો cos 3x નું સૂત્ર કયું તમને તો યાદ જ છે. તો cos 3x નું સૂત્ર છે કયું 4 cos cube x minus 3 cos x નો સ્ક્વેર માઇનસ 1. મિત્રો sin 3x નું સૂત્ર છે 3 sin x minus 4 sin cube x. બરાબર છે. એનું ખાલી વિરુદ્ધ કરી દઈએ અને સાઈનની જગ્યાએ cos લખીએ તો આપણને cos નું સૂત્ર અહીંયા મળે છે. ચલો હવે વર્ગની રીતે એનું વિસ્તરણ કરી દઈએ 2 કૌંસમાં. ચલો પહેલા x માઇનસ વાયનો વર્ગ એ રીતે એનું વિસ્તરણ કરવાનું છે. તો 16 cosની 6 ઘાત x 4 3 12 12 દુના 24 cosની 4 ઘાત x
પ્લસ 9 cos સ્ક્વેર એક્સ માઇનસ 1. ચલો 2 ને ગુણી દઈએ. 32 કોસની 6 ઘાત એક્સ માઇનસ 24 દુ 48 કોસની 4 ઘાત એક્સ પ્લસ 18 કોસનો વર્ગ એક્સ અને માઇનસ 1. ઓકે, તો આ થઈ ગયો આપણા માટે જમણી બાજુ. મિત્રો, જો તમે 3 ઓફ 2x કરો છો તો એની ગણતરી આટલી સરળતાથી પૂરી થતી નથી. એ ગણતરી થોડીક લાંબી થાય છે, થોડીક મોટી થાય છે. બરાબર? તો આ હતું આપણું સ્વાધ્યાય 3.3. હવે મિત્રો, આપણે બીજા 2 દાખલા એક ગણવા છે વધારાના. તો એક એક્સ્ટ્રા દાખલો આપણે જોઈ લઈએ છીએ. એક્સ્ટ્રા એની ડાબી બાજુ છે sec 8x 8 થીટા છે -1 અપોન sec 4 થીટા -1 અને સામે આપણે જવાબ લાવવાનો છે tan 8 થીટા અપોન tan 2 થીટા. આવો આપણે જવાબ લાવવાનો છે. હવે અહીંયા sec અંશ અને છેદ બંને જગ્યાએ છે, તો આપણે કામ એવું કરીશું કે sec ને આપણે cosમાં ફેરવી દઈએ. તો શું થાય? 1 અપોન cos 8 થીટા -1 અપોન 1 અપોન cos 4 થીટા -1. ચલો લસા લઈને આપણે સાદુરૂપ આપીએ. તો એ પદ અહીંયા લખું છું 1 માઇનસ cos 8 થીટા અપોન cos 8 થીટા છેદમાં 1 માઇનસ cos 4 થીટા અપોન cos 4 થીટા. ચલો છેદનો છેદ અંશમાં જશે તો 1 માઇનસ cos 8 થીટા અપોન cos 8 થીટા ઇન્ટુ cos 4 થીટા અપોન 1 માઇનસ cos 4 થીટા. મિત્રો, આપણા મગજમાં જમણી બાજુ ટાર્ગેટમાં હોવું જોઈએ. tan 8 થીટા એનો મતલબ કે sin 8 થીટા અપોન cos 8 થીટા. તો જો cos 8 થીટા આપણી પાસે છે, બસ અંશમાં આપણે sin 8 થીટા લાવવા પડે ગમે તે કરીને. એવી રીતે tan 2 થીટા તો છેદમાં sin 2 થીટા અંશમાં cos 2 થીટા. જો છેદમાં કે સાઈડમાં કોઈ જગ્યાએ જે 2 થીટા દેખાતા નથી, પરંતુ આ જે છે પદ 1 માઇનસ cos 4 થીટા એનું આપણે સૂત્ર વાપરીશું તો આપણને એ રીતે 2 થીટા મળી શકશે. એવી રીતે 1 માઇનસ cos 8 થીટાનું પણ આપણે સૂત્ર વાપરીશું. તો કયું સૂત્ર? 1 માઇનસ cos 2 થીટા હોય તો 2 sin સ્ક્વેર થીટા થઈ શકે. એ નિયમ પ્રમાણે અહીંયા થશે 2 cos સ્ક્વેર 4 થીટા, સોરી 2 sin સ્ક્વેર 4 થીટા. માઇનસ છે એટલે સાઇન આવશે, પ્લસ હોત તો કોસ આવે, ઇન્ટુ cos 4 થીટા છેદમાં cos 8 થીટા ઇન્ટુ અહીંયા વિચારીએ તો 2 sin સ્ક્વેર 2 થીટા. તો જુઓ મિત્રો, અહીંયા sin 2 થીટા તો આવી ગયા છે. હવે આપણે cos 2 થીટા એ પ્રમાણે લાવવા પડશે. ચલો સાથે સાથે તમને એમ કહું કે અહીંયા 2 એક વખત sin 4 થીટા એક વખત cos 4 થીટા એમને આપણે જોડે જોડે લખી દઈએ. તો 2 sin 4 થીટા cos 4 થીટા અને એક વખત sin 4 થીટા આપણે અલગ લખીએ છીએ. ચલો હવે આના છેદમાં તો ઓલરેડી cos 8 થીટા આપણે લખવાનું જ છે. કેમ? કારણ કે આ અંશવાળું જે પદ છે ને એ સૂત્ર આપણા માટે શું થઈ જશે? sin 8 થીટાનું સૂત્ર થશે. સમજો 2 sin y ઇન્ટુ cos y તો sin 2y થવાના છે, એટલે કે sin 8 થીટા થઈ જશે. ચલો એવી રીતે અહીંયા sin 4 થીટા છે છેદમાં 2 sin સ્ક્વેર 2 થીટા છે. હવે આપણે કામ શું કરવાનું? sin 4 થીટાનું
એટલે કે એમ સમજી લો કે અહીંયા સાઇન 2y છે, તો એનું આપણે કયું સૂત્ર વાપરી શકીએ? 2 sin y ઇન્ટુ cos y વાપરી શકીએ. તો એ હું અહીંયા જ લખી દઉં છું મિત્રો. તો ઇક્વલ ટુ આ પદ આપણા માટે થશે સાઇન 8 થીટા છેદમાં cos 8 થીટા. આનું આપણે સૂત્ર વાપરીશું, તો 2 sin 2 થીટા ઇન્ટુ cos 2 થીટા છેદમાં 2 sin સ્ક્વેર 2 થીટા. ચલો સાઇન અપોન કોસ એટલે tan 8 થીટા. પહેલું પદ આપણને મળી ગયું છે. એ 2 ઉડશે, એક વખત સાઇન ઉડશે, તો વધીશું કોસ અપોન સાઇન. કોસ અપોન સાઇન એટલે કોટ 2 થીટા. જો મિત્રો અંશમાં લખો છો તો કોટ 2 થીટા લખવા પડે, અને જો એને છેદમાં લખીશું તો એને સાઇન 2 થીટા આપણે લખી શકીએ. તો કે tan 8 થીટા અપોન tan 2 થીટા. કારણ કે કોટનું વ્યસ્ત tan છે, તો જો કોટ અંશમાં છે તો tan સ્વરૂપે તમે એને છેદમાં લખી શકો છો. બરાબર? તો આ રીતે તો આ થઈ ગયું આપણા માટે જમણી બાજુ. તો મિત્રો આમ દાખલો સરળ છે, પરંતુ આ બધું વિચારવું પડે છે કે ક્યારે કયું સૂત્ર વાપરીશું. આપણો ટાર્ગેટ જે છે, ટાર્ગેટની દિશામાં આપણું ધ્યાન હોવું જરૂરી છે, તો જ આપણે જે તે જવાબ મેળવી શકીએ છીએ. હવે બીજો એક દાખલો છે એક્સ્ટ્રા. ચલો એની રકમ જે છે એ આખી રકમ જ લખી દઉં છું. સાબિત કરો કે sin 4a ઇક્વલ ટુ 4 sin a ઇન્ટુ cos cube a માઇનસ 4 cos a ઇન્ટુ sin cube a. હવે મિત્રો આ દાખલામાં આપણે જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ તરફ જવાનો પ્રયત્ન કરીશું. બરાબર? જો તમારે અહીંથી જવું હોય તો પણ તમે જઈ શકો છો. તો ચાલો આપણે કામ કરીએ, ડાબી બાજુ ઉપરથી જઈએ, એ પણ સરળ પડશે. હવે ડાબી બાજુ sin 4a. મિત્રો અહીંયા જવાબ જે છે બધો a સ્વરૂપમાં છે. એનો મતલબ કે sin 4a છે તો એને પહેલા 2a માં લાવવું પડશે, અને 2a માંથી આપણે a માં લાવવું પડે. તો આ પદને આપણે આ રીતે લખીએ, sin 2 of 2a મતલબ sin 2 થીટા. sin 2 થીટા માટે કયું સૂત્ર વાપરી શકીએ? 2 sin થીટા ઇન્ટુ cos થીટા. એ પ્રમાણે 2 sin 2a ઇન્ટુ cos 2a. હવે sin 2a ની જગ્યાએ આપણે સૂત્ર વાપરીશું 2 sin a ઇન્ટુ cos a, અને cos 2a ની જગ્યાએ આપણે સૂત્ર વાપરવું પડશે cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. કારણ કે મિત્રો sin 2a નું sin અને cosમાં તો એક જ સૂત્ર છે, પરંતુ cos 2a ના જુદા જુદા 3 સૂત્રો છે sin અને cos વાળા. પરંતુ આપણે જેવી જરૂરિયાત છે એ પ્રમાણે આપણે cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર વાપરવું પડે. તો હવે આપણે આ જે પદ છે એને અંદર ગુણીએ છીએ. તો એને અંદર ગુણીએ તો શું થાય? 4 sin a ઇન્ટુ cos a આની સાથે ગુણાશે 4 sin a ઇન્ટુ cos ક્યુબ a માઇનસ આ પદ અહીંયા ગુણીશું 4 sin ક્યુબ a ઇન્ટુ cos a. બરાબર? તો આ રીતે આપણને એનો જે તે જવાબ મળે છે. જોઈ લેજો, જમણી બાજુ થઈ ગઈ છે. તો ઇક્વલ ટુ જવાબ. એટલે મિત્રો દાખલો સરળ છે, પરંતુ આવી રીતનો દાખલો જો તમે જોયો જ ન હોય તો તમને ગણવામાં ખૂબ અગવડતા પડી શકે છે. તો બસ આ બે દાખલા આપણે વધારાના અત્યારે રાખીએ છીએ. તો હવે આપણે નવા ટોપિક ઉપર જઈએ. નવો ટોપિક છે ત્રિકોણમિતીય સમીકરણો. કોને કહેવાય? મિત્રો સમીકરણ શું છે એ તો તમને ખબર છે કે
ઇક્વલ આવતું હોય ને ઇક્વલની બંને બાજુએ કોઈક ને કોઈક પદ હોય તો આપણે એને સમીકરણ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીંયા ત્રિકોણીય વિધેયનો અંદર સમાવેશ થતો હોય તો એવી સમતાને આપણે ત્રિકોણીય સમીકરણ તરીકે ઓળખીશું. તો કે ત્રિકોણમિતીય વિધેયોને સાંકળતી સમતાને ત્રિકોણમિતીય સમીકરણ કહે છે. મિત્રો, સમીકરણની વ્યાખ્યા ધોરણ 10માં પણ આપણે સમજ્યા છીએ, બરાબર. તો બસ એ જ સમતાનો શબ્દ ઉલ્લેખ થવો જોઈએ. પરંતુ આની અંદર ત્રિકોણમિતીય વિધેયોનો સમાવેશ થતો હોય તો આપણે એને એ પ્રમાણે કહી શકીએ છીએ. હવે સાથે સાથે તમને એ પણ ખ્યાલ છે જ કે સાઈન અને કોસનું આવર્તમાન 2π છે, જ્યારે ટેનનું આવર્તમાન પાઈ છે. એનો ઉલ્લેખ આપણે આગળ કરી ચૂક્યા છીએ. તો હવે અહીંયા આપણે બે પ્રકારના ઉકેલોનો વિચાર કરવાનો છે. જે આપણો ટોપિક છે એ ટોપિકમાં ઉકેલોનો વિચાર કરવાનો છે. હવે એમાં પહેલું છે તો મુખ્ય ઉકેલ. જે પણ ત્રિકોણમિતીય સમીકરણ આપ્યું છે એનો મુખ્ય ઉકેલ કયો થઈ શકે? તો જો એનો જવાબ 0 થી 2π માં આપણે મેળવીએ, એ સમીકરણનો ઉકેલ 0 થી 2π માં મેળવીએ તો એ ઉકેલને આપણે મુખ્ય ઉકેલ તરીકે ઓળખી શકીએ. તો ઉલ્લેખ કરું છું, જો ત્રિકોણમિતીય સમીકરણોનો ઉકેલ 0 ≤ x < 2π માં હોય તો તેને મુખ્ય ઉકેલ કહે છે. જોઈ લેજો મિત્રો, 0 થી 2π માં આપણને ખબર છે કે એક્સની કિંમત તો -ઇન્ફિનિટિવ ટુ +ઇન્ફિનિટિવ ગમે તે મળી શકે છે. પરંતુ અહીંયા ઉલ્લેખ કર્યો છે કે 0 થી 2π પૂરતું. તો કે 0 થી 2π ની અંદર હોય તો એવા ઉકેલને આપણે કેવો ઉકેલ કહીશું? મુખ્ય ઉકેલ. ચલો હવે વ્યાપક ઉકેલનો આપણે વિચાર કરીએ. તો વ્યાપક ઉકેલ એટલે હાલ જે મેં વાત કરી કે -ઇન્ફિનિટિવ ટુ +ઇન્ફિનિટિવ સુધી જે પણ આવતું હોય તે, એટલે કે તમામ ઉકેલને, સમીકરણના જેટલા ઉકેલોનો સમાવેશ થતો હોય એ બધા જ ઉકેલોનો આપણે ગણ કરીએ તો એને આપણે શું કહીશું? એનું વ્યાપક ઉકેલ કહીશું. તો કે ત્રિકોણમિતીય સમીકરણોના તમામ ઉકેલને સમાવતી પૂર્ણાંક n વાળી અભિવ્યક્તિને ત્રિકોણમિતીય સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે. મિત્રો, અહીંયા n વાળી એટલે એનો મતલબ એવો થયો કે એની અંદર nπ હોય અથવા 2nπ જેવું પદ આવતું હોય, એટલે કે પાઈને અને n નો ગુણક સ્વરૂપનું પદ આવતું હોય તો એવા ઉકેલને આપણે શું કહીશું? એનો વ્યાપક ઉકેલ તરીકે ઓળખીશું. હવે આપણે ઉકેલ કેવી રીતે થાય એનો આપણે વ્યાપક ઉકેલનો આપણે ઉલ્લેખ કરી દઈએ. તો સૌથી પહેલું આપણે વિચારીએ કે પ્રમેય 1, કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ
x અને y માટે મિત્રો કોઈ પણ વાસ્તવિક સંખ્યાની વાત છે, x અને y માટે sin x equal to sin y થાય તો n belongs to z માટે આપણે અહીંયા ઉલ્લેખ કર્યો છે પૂર્ણાંક n વાળી. મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો. જ્યારે sin x equal to sin y એટલે એક પ્રકારનું સમીકરણ થયું અને ત્યારે આપણે એનો ઉકેલ શોધવો છે તો સમજી લેજો, એક બાજુ x છે એક બાજુ y છે, તો ઉકેલ શું થાય? માટે વ્યાપક ઉકેલ x equal to n pi plus minus 1 raised to n pi. મિત્રો તમારે આ જ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે સાઈનનો ઉકેલ લખવાની વાત આવે ત્યારે x equal to n pi plus minus 1 raised to n y તમારે યાદ રાખવાનું છે, જ્યાં n belongs to શું થશે? z. ચલો એ જ રીતે પ્રમેય 2 નો આપણે ડાયરેક્ટ ઉલ્લેખ કરી દઈએ છીએ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે ડાયરેક્ટ લખી દઉં, જો cos x equal to cos y હોય તો n belongs to z માટે વ્યાપક ઉકેલ ચલો કેટલો મળી શકે? તો જુઓ, જેવી રીતે અહીંયા n pi plus minus 1 raised to n y છે તો એવી રીતે x equal to 2n pi plus or minus y આપણે લખી શકીએ. સમજો, cos x equal to cos y તો એના માટેનો ઉકેલ છે x equal to 2n pi plus or minus y. અને પ્રમેય 3 tan માટે જો tan x equal to tan y તો n belongs to z માટે વ્યાપક ઉકેલ ચલો શું થઈ શકે tan માટે? તો tan માટે એકદમ સરળ રીતે કહીએ તો x equal to n pi plus y n belongs to z. મિત્રો sin અને tan નો આમ ઉકેલ મળતો આવે છે, ખાલી ફરક એટલો છે કે sin ની અંદર -1 raised to n છે જ્યારે tan ની અંદર એવું કશું જ નથી. અને cos જે છે એમાં 2n pi આવે છે, sin અને tan માં n pi આવે છે, જ્યારે cos ની અંદર શું આવે છે? 2n pi સાથે પ્લસ ઓર માઇનસ y આવે છે, જ્યારે આ બંનેની અંદર આપણને ડાયરેક્ટ જોઈએ તો એ પ્લસ સ્વરૂપે દેખાય છે. તો આ થયા વ્યાપક ઉકેલની વાત. મિત્રો આપણે બે પ્રકારના ઉકેલ, મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલને લગતા દાખલા જોવાના છે, બરાબર? તો આપણે મુખ્ય ઉકેલને લગતા ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 18. એને સમજવાનો પ્રયત્ન કરજો બરાબર રીતે. એક સમીકરણ આપ્યું છે sin x equal to √3/2 અને એના મુખ્ય ઉકેલ આપણે શોધવા છે. હવે મુખ્ય ઉકેલ આપણે શોધવા માટે પહેલા એ નક્કી કરવું પડે કે સમજો મિત્રો ધ્યાનથી, મુખ્ય ઉકેલ આપણે વ્યાપક ઉકેલ પરથી પણ મેળવી શકીએ છીએ અને ડાયરેક્ટ પણ મેળવી શકીએ છીએ. હવે √3/2 એટલે કે કેટલા થીટા માટે આટલું મૂલ્ય થાય? તો આપણે 0 થી π/2 પૂરતો પહેલા વિચાર કરવાનો. 0 થી π/2 પૂરતો વિચાર કરીએ તો કે sin 60 એટલે કે sin π/3 માટે થાય છે. પરંતુ sin પ્રથમ ચરણમાં પણ ધન છે, બીજા ચરણમાં પણ ધન છે, તો π/3 તમે વિચારો છો તો એ તો ફક્ત પ્રથમ ચરણ પૂરતું જ થયું. તો બીજા ચરણમાં શું લખી શકાય? તો મિત્રો કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય હોય, જો તમારે એનો બીજા ચરણમાં વિચાર કરવો હોય તો પાઈ માઇનસ કરીને વિચાર એટલે સમજો કે આને આધારે આપણે એમ વિચારીએ છીએ કે sin x equal to આપણને sin π/6 મળ્યા તો sin આલ્ફા મળ્યા,
બરાબર છે. તો હવે પ્રથમ ચરણ હોય તો એકલું આલ્ફા થવાનું છે, પરંતુ બીજા ચરણમાં આવતું હોય તો પાઈ માઇનસ આલ્ફા લખી શકાય. ત્રીજા ચરણ માટે પાઈ પ્લસ આલ્ફા લખવું પડે અને ચોથા ચરણમાં 2 માઇનસ આલ્ફા તમારે લખવું પડે. એટલે કયા ચરણમાં, અહીંયા સમજો ધન છે તો એ રીતે, ધારો કે ઋણ હોત તો ઋણ હોત તો આપણે ત્રીજું અને ચોથું ચરણ સાઈન માટે વિચારવું પડે. તો આનો મતલબ પાઈ પ્લસ પાઈ/6 લખવા પડે અને 2 માઇનસ પાઈ/6 લખવા પડે. તો અહીંયા આપણે એ રીતની પછી નોંધ લખી દઈએ છીએ. તો આ દાખલા માટે આપણે શું કરીશું, તો પ્રથમ અને બીજું ચરણ મિત્રો ફરીથી તમને કહું છું તો એ પ્રમાણે આપણે આવું લખી શકીએ કે sin x ઇક્વલ ટુ sin π/6 અને sin x ઇક્વલ ટુ, અથવા અહીંયા આપણે અથવા શબ્દ પણ વાપરી શકીએ છીએ કે આવું હોય અથવા આવું હોય, અથવા sin x ઇક્વલ ટુ sin, મેં તમને વાત કરી એમ, પાઈ માઇનસ પાઈ/6, કારણ કે બીજા ચરણમાં જ સાઈન ધન છે. બરાબર, આપણે અહીંયા ધન મૂલ્ય આપ્યું છે માટે એ રીતે વિચાર કરીએ છીએ. તો અહીંયા સાદુરૂપ આપીએ, લસા લઈએ તો 6 માઇનસ પાઈ એટલે 5π/6. તો હવે આનો મતલબ એવો થયો કે એક ઉકેલ x તરીકે પાઈ/6 અને બીજો ઉકેલ 5π/6. તો માટે મુખ્ય ઉકેલ આપણે 60 હતા ને, માટે 3 આવશે છેદમાં, અહીંયા પણ 3 આવશે અને અહીંયા પણ 3 આવશે. તો આ જગ્યાએ 2 થઈ જશે. ક્લિયર? તો π/3 અને 2π/3 થાય. બરાબર. તો હવે નોંધ લખી દઈએ છીએ. sin x ઇક્વલ ટુ sin આલ્ફા, અથવા અહીંયા sin ની જગ્યાએ કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય હોઈ શકે. તો મુખ્ય ઉકેલ માટે મિત્રો અહીંયા ખાલી sin લીધું છે, ત્યાં કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય હોઈ શકે. તો આપણે આવું કાઢીને આવું ઉલ્લેખ, ત્રિકોણમિતીય વિધેય x ઇક્વલ ટુ ત્રિકોણમિતીય વિધેય આલ્ફા, આવી રીતે ચલો આપ્યું છે. તો મુખ્ય ઉકેલ માટે જો પ્રથમ ચરણ હોય, પ્રથમ ચરણ, તો x ઇક્વલ ટુ આલ્ફા. જો દ્વિતીય ચરણ હોય તો x ઇક્વલ ટુ પાઈ માઇનસ આલ્ફા. તૃતીય ચરણ હોય તો x ઇક્વલ ટુ પાઈ પ્લસ આલ્ફા. અને ચતુર્થ ચરણ હોય તો x ઇક્વલ ટુ 2π માઇનસ આલ્ફાનો ઉપયોગ કરવો. આ મિત્રો આપણે સમજવા માટે છે કે આને આધારે મુખ્ય ઉકેલ તમે સરળતાથી યાદ રાખી શકશો, લખી શકશો. ચલો આપણે ઉદાહરણ 19 જોઈએ. તો ત્યાં tan x ઇક્વલ ટુ -1/√3 છે. હવે મિત્રો પહેલા તો 1/√3 નો આપણે વિચાર કરીએ તો tan 30 માટે જવાબ 1/√3 મળે. 30 એટલે કે π/6. પરંતુ માઇનસ છે આખો જવાબ. તો tan ની કિંમત ઋણ કયા ચરણમાં મળે છે? તો બીજા અને ચોથા ચરણમાં. તો પહેલા તો તમને π/6 તો અહીંયા મળ્યા જ છે. હવે બીજા ચરણ માટે શું કરવું પડે? પાઈ માઇનસ π/6 લખવા પડે. અને ચોથા ચરણ માટે શું કરવું પડે? તો 2π માઇનસ π/6 લખવા પડે. તો માટે tan x ઇક્વલ ટુ tan પાઈ માઇનસ π/6 અથવા tan x ઇક્વલ ટુ tan 2π માઇનસ π/6. મિત્રો ફરી કહું છું કે π/6 માટે આ ધન મૂલ્ય મળે છે, પરંતુ આખું મૂલ્ય ઋણ છે. તો tan નું મૂલ્ય ઋણ બીજા અને ચોથા ચરણમાં હોય તો બીજા ચરણ માટે પાઈ માઇનસ આલ્ફા નિયમ પ્રમાણે પાઈ માઇનસ π/6 અને ચોથા ચરણ માટે 2π માઇનસ π/6 આપણે લખી શકીએ. તો અહીંયા શું થઈ શકશે? tan x ઇક્વલ ટુ tan 5π/6
અને અહીંયા જોઈએ તો 10x ઇક્વલ ટુ 10 11 પાય અપોન 6 થઈ શકશે. ઓકે, તો આ રીતે આપણને બે પદો મળ્યા. તો માટે મુખ્ય ઉકેલ કયો કહી શકાય? 5 પાય અપોન 6 અને 11 પાય અપોન 6 થાય અથવા છે. તો આ રીતે આપણે મુખ્ય ઉકેલનો વિચાર કરી શકીએ છીએ. મિત્રો, સાથે સાથે શૂન્યોના ગણનો ઉલ્લેખ આપણે આગળના વિડીયોમાં કરી ચૂકેલા છીએ, એટલે એની પણ તમને અહીંયા જરૂર પડશે. ઓકે, તો એ પણ જરાક યાદ કરી રાખજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.